સુરતના પુણા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે। પૂજા સામગ્રી સાથે એક પરિવાર ભૂલથી 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવી બેઠા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ તમામ રકમ શોધી પરિવારને પરત આપી હતી। સુરતના પુણા વિસ્તારમાં આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવારના ઘરે થોડા દિવસ પહેલા ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી। પૂજા પૂર્ણ થયા બાદ સામગ્રી અને ફૂલો કબાટની તિજોરી પાસે રાખવામાં આવ્યા હતા। બાદમાં પરિવારના સભ્યોએ પૂજાની સામગ્રીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેનાલમાં પધરાવવા ગયા હતા, પરંતુ આ દરમિયાન ભૂલથી 500 રૂપિયાની નોટના 4 બંડલ એટલે કે 2 લાખ રૂપિયા પણ તે થેલીમાં જ રહી ગયા અને કેનાલમાં પધરાવી દેવામાં આવ્યા હતા। પછી પૈસા પાણીમાં નખાઈ ગયા હોવાની જાણ થતાં પરિવાર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમે પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ તમામ રૂપિયા શોધી કાઢી પરિવારને પરત આપ્યા હતા। ફાયર વિભાગની સતર્ક કામગીરીને લઈને પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।